નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલ જમીન ખેડાણના મામલે આદિવાસી ખેડૂતોના ધરણા આજે 8મા દિવસે પણ યથાવત। આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું। સાંસદ મનસુખ વસાવા ખેડૂતોના સમર્થનમાં ફરી ધરણા સ્થળે પહોંચ્યા। તેમણે ખેડૂતોની મુલાકાત લઈને રજૂઆતો સાંભળી। કોંગ્રેસ ધારાસભ્યના આક્ષેપોનો આકરા શબ્દોમાં જવાબ આપતા સાંસદે કહ્યું કે મારા રાજીનામાથી સાગબારાનો જંગલ જમીન મુદ્દો ઉકેલાતો હોય તો હું રાજીનામું આપી દઈશ। તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ રાજકીય રોટલા શેકવા આવ્યા છે। ઉમરપાડાના કેટલાક આગેવાનો અને વનકર્મીઓની સાંઠગાંઠ હોવાનો પણ આરોપ કર્યો। સાંસદે ઉમેર્યું, હું મારી સરકાર છે છતાં આદિવાસીઓના હક માટે સરકાર સામે ઊભો છું। અગાઉ પણ હું આ મુદ્દે ધરણા પર બેસ્યો હતો। ભાજપ આગેવાન લીલા વસાવાએ પણ ઉમરપાડાના કેટલાક આદિવાસીઓને જવાબ આપ્યો। આ મામલે લોક સંઘર્ષ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રતિભાતાઈ સિંઘે સાથે સાગબારા ઉમરપાડાના આગેવાનોએ મુલાકાત કરીને સમર્થન વ્યક્ત કર્યું। હજુ સુધી ખેડૂતોના પ્રશ્નનો હલ થયો નથી। એ અનંત પટેલ હોય કે તુષારભાઈને મારી નમ્ર વિનંતી છે, મારી સરકાર હોવા છતાં પણ આ આદિવાસી ખેડૂતોના હું પડખે છું। અને આ પૂરતો જ નથી દાખલો, મારા બીજા પણ ભૂતકાળના દાખલા જોજો કે રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરીના રોડ નહોતા બનતા તે વખતે પણ મેં ગુજરાત સરકારની સામે ભાજપની સરકાર ત્યારે મેં ધરણા કર્યા હતા કણજીવાંદરીમાં, ને ઇકો સેન્સિટિવ ઝોનમાં મેં સંસદ સભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું। અને અનંત પટેલ રાજીનામે આપવાથી પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો ચાલો હું રાજીનામું આપી દઉં। આ જો સાગબારા તાલુકાના ખેડૂતોનો પ્રશ્ન હું રાજીનામું આપી દઉં અને પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો તે મારી રાજીનામું આપવાની તૈયારી છે। પણ આ અનંત પટેલ કે તુષાર ચૌધરીનું આખું સ્ટેટમેન્ટ રાજકીય છે, પોલિટિકલી છે।